જામનગરના જૂના રેલવે સ્ટેશન પાછળ નવાગામ ઘેડમાં રહેતી 26 વર્ષની ખુશ્બુ રમેશભાઈ મકવાણાએ રોનિત રેસિડેન્સી સામે વિનાયક પાર્કમાં રહેતા તેમના પતિ હાર્દિક દિલીપભાઈ પરમાર તથા તેમના સસરા દિલીપભાઈ, સાસુ ભાવનાબેન અને નણંદ સીમાબેન મિતેશભાઈ જોશી સામે માનસિક ત્રાસનો આક્ષેપ કરીને જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જામનગર મોચી સમાજમાં ચકચાર મચી જવા પામી છે। આ ફરિયાદ અંગેની વધુ વિગત મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફરિયાદી ખુશ્બુબેન મકવાણા પરિવારની તેમના ઘરે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ફરિયાદી ખુશ્બુબેને જણાવ્યું હતું કે મારા લગ્ન હાર્દિક દિલીપભાઈ પરમાર સાથે 22 જાન્યુઆરી 2024ના રોજ થયા હતા। લગ્નનો સંસાર 6-8 મહિના બરોબર ચાલ્યો હતો। ત્યારબાદ મારા સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના તમામ લોકો દ્વારા મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવામાં આવતા હતા। તેમજ મારા પરિવારના માતા-પિતા, ભાઈ બહેનને પણ નાની નાની વાતોમાં ત્રાસ દેવાનું શરૂ કર્યું હતું। મેં અને મારા પરિવારે બધું સારું થઈ જશે તેવી આશાએ મૂંગે મોડે મારા સસરા પક્ષના લોકોનો ત્રાસ સહન કર્યો હતો। આ સમયગાળામાં મારા સસરા પક્ષના તમામ લોકો મારા પિતાજી રમેશભાઈ મકવાણાને ખૂબ જ ટોર્ચર કરતા હતા। મારા સસરા પક્ષના ટોર્ચરથી મારા પિતાજીએ આજથી 1 વર્ષ અગાઉ આપઘાત કરી લીધો હતો। મારા પિતાના મૃત્યુ બાદ મારા સસરા પક્ષે મને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। મને આજથી 6 માસ અગાઉ મારા સસરા પક્ષે પહેરેલા કપડે તેમના ઘરની બહાર કાઢી મૂકી હતી। ત્યારબાદ મારી નાની બહેન મને ત્યાંથી તેડી ગઈ હતી। આમ 6 માસથી હું મારા માતૃશ્રીને ત્યાં રહું છું। આ 6 માસના સમયગાળા દરમિયાન અમુએ સમાધાન માટેના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મારા પતિ હાર્દિકે મને સ્વીકારવાની ના પાડી દીધી હતી। મારા પરિવારમાં હું સૌથી મોટી છું। એક ભાઈ છે અને એક નાની બહેન છે। નાનો ભાઈ અમદાવાદ નોકરી કરે છે। મારા માતૃશ્રીએ ઘણી વખત મારા સસરા પક્ષને સમાધાન માટે સમજાવ્યા હતા, પરંતુ તેમના તરફથી કોઈ પણ જાતનો પોઝિટિવ રિસ્પોન્સ ન મળતા અમારે ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે। ખુશ્બુ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે હું કોમ્પ્યુટર એન્જિનિયર છું, પરંતુ મારા સસરા પક્ષના ત્રાસને કારણે છેલ્લા ઘણા સમયથી હું ડિપ્રેશનમાં આવી ગઈ છું। મને ન્યાય મળે તે માટે મેં પોલીસ ફરિયાદ કરી છે। વધુમાં ખુશ્બુબેને જણાવ્યું હતું કે મારા સસરા પક્ષ તરફથી મને પુત્રવધૂની જગ્યાએ આ લોકો ગુલામની જેમ રાખતા હતા। મારા સસરા પક્ષના ત્રાસને કારણે મારા પિતાજીએ આપઘાત કર્યો હતો। મને પણ ઘણી વખત આપઘાત કરવાનો એટલે કે મરી જવાનો વિચાર આવે છે। લગ્ન બાદ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે। પોલીસે મારી ફરિયાદનો અભ્યાસ કરીને મારા સસરા પક્ષના તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ આ તકે માંગણી કરું છું। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ પરિવારની મુલાકાત લીધી ત્યારે ખુશ્બુબેનના માતૃશ્રી મીનાબેન પણ હાજર હતા। ખુશ્બુબેને જણાવ્યું હતું કે મારા પતિ હાર્દિક બ્રાસપાર્ટના કારખાનામાં જોબ પણ કરે છે અને સાથે તેઓ બ્રાસપાર્ટના મશીનો પણ બનાવે છે। જામનગર શહેરમાં જ સાસરે રહેતા મારા નણંદ સીમાબેન અવારનવાર અમારા ઘરે આવી મને જેમ ફાવે તેમ બોલી મારી સાથે ઝઘડો કરતા હતા। આમ મારા સસરા પક્ષના બધા લોકો એક સંપ કરી મારી સાથે ઝઘડો કરી મારકૂટ કરી ક્રૂરતા આચરી શારીરિક તથા માનસિક દુઃખ અને ત્રાસ આપતા હતા। મારે મારો ઘર સંસાર ચલાવવો હતો, જેથી આ દુઃખ અને ત્રાસ હું મૂંગા મોડે સહન કરતી રહેતી હતી। આ દુઃખી પરિણીત દીકરી ખુશ્બુબેને જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના ઉપર થયેલ ત્રાસ અંગેની વિગતો વર્ણવી તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ખુશ્બુબેન રમેશભાઈ મકવાણા ને ત્યાં આવ્યા છે અને ખાસ કરીને એમણે લગ્ન 22/1/2024 હાર્દિકભાઈ દિલીપભાઈ પરમારને સાથે થયા હતા અને લગભગ 2 વર્ષ લગ્ન થયા અને થયા છે, પણ લગભગ 1.5 વર્ષ સુધી ત્યાં સાસરે હતી। પણ વસ્તુ એ બની કે એ પીરિયડમાં એને કંઈક નાની મોટી ઘરમાં ત્રાસની એક વાત આવી છે, એટલા માટે એને પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો આપણી સાથે ખુશ્બુબેન જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે બેન, કઈ રીતની આખી વાત બની કે તમે આ પોલીસ ફરિયાદ નોંધાવવાની જરૂર પડી છે? મારે લગ્ન થયા ને એના થોડાક સમય સારો રહ્યો, સંસાર સારો ચાલ્યો અને પછી થોડાક સમય પછી એ લોકો મને મારા ફેમિલી વિશે બહુ ખરાબ શબ્દો બોલીને મને અપમાન કરતા ને મને મેન્ટલ પ્રેશર ને ટોર્ચર આપતા। થોડો સમય અમે બધાએ સહન કર્યું, હલાવ્યું, ઘર સંસાર હલાવવા માટે મેં બધું સહન કરેલું, પણ છતાં બી ન ચાલ્યું। થોડા સમય એ લોકો મારા ઘરે આવીને મારા મમ્મીને પપ્પાને જેમ તેમ બોલી જતા અને કહી જતા કે તમારી છોકરી સરખી રીતે રહેતી નથી, આમ તેમ ઘણા બધા ખરાબ શબ્દો બોલી જતા। હમણાં છેલ્લે થોડાક ટાઈમ પહેલાં એ લોકોના બધા સમાધાન મળી જતા, પછી છેલ્લે થોડા સમય પહેલાં એમને મારા મમ્મીને બોલાવીને એમ કીધેલું કે ભાઈ તમારી છોકરી ઘરમાં પૈસા બી નથી આપતી, અમે પૈસા કમાવાવાળી છોકરી શું કરવાને લઈ આવ્યા છીએ। એટલે એ લોકોને આજે છોકરી નથી જોતી, એ લોકોને પૈસા જોઈએ છે। એક છોકરી છે એને પૈસા કમાઈને આપે।
અને એ બધી બાબતમાં હું બહુ ડિપ્રેશનમાં આવી ગઈ. મને મારા હસબન્ડ પર હસબન્ડ પણ મારી સાઈડ ન લેતા, એ મારી માટે કંઈ બોલતા કરતા નહીં, અને એના લીધે થઈને હું બહુ ડિપ્રેશનમાં આવી જતી. એ મને કોઈ સપોર્ટ ના કરતા, અને એના પછી છે ને મેં મારી બેન એના મમ્મીને એના બેન મને બહુ ગાળો આપી અને ઘરમાંથી કાઢી મૂકેલી હતી. પહેરેલ કપડે જ મને કાઢી મૂકી, અને પછી મેં મારી બેનને ફોન કરીને બોલાવી રોતા રોતા કે મને અહીંયા આવીને લઈ જા. આ લોકોએ મને ઘરની બહાર પહેરેલ કપડે જ કાઢી મૂકેલી છે. મારો બધો સામાન પણ એ લોકોએ એની પાસે રાખેલો. હમણાં ગયા વર્ષે જ ફેબ્રુઆરીમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એ લોકો એ દિવસે હું ને મારા હસબન્ડ બે અહીંયા મારા મમ્મીના ઘરે આવ્યા હતા. એ દિવસે અમારા બે વચ્ચે થોડી લપ થઈ ગઈ હતી, અને એ મને બહુ ખરાબ શબ્દો બોલ્યા હતા, જેના લીધે આ બધા સિચ્યુએશન બધી જોઈ મારા પપ્પાએ છે ને બહુ ડિપ્રેશનમાં આવી ગયા. એ લોકો બહુ ખરાબ શબ્દો બોલતા, મને મારા પરિવારને ધમકાવી જતા, જેના લીધે મારા પપ્પાએ સુસાઇડ કરી લીધું. પણ મારો સંસાર હલાવો હતો ને, એના લીધે મારા કાકા થોડા સમય પહેલાં એને હાર્ટ એટેક આવી ગયો હતો, તો અમે એનું નામ આપેલું કે ભાઈ એમના દુઃખમાં જ મારા પપ્પાએ આવું કરેલું. મારા ઘર સંસાર બચાવવા માટે મેં ખૂબ પ્રયાસો કરેલા, ખૂબ મેં એ ઘરમાં સહન કરેલું છે, બટ એ લોકોને હવે હું જોતી જ નથી. છોકરાએ કહી દીધું છે કે મને એ છોકરી જોતી જ નથી. એ લોકોએ મારા ખોટા નામ આપીને એવું કહે છે કે છોકરીનો મગજ ખરાબ છે, છોકરીએ મંગલસૂત્ર ફેંકી દીધું. એ છોકરો મને સાચવવા તૈયાર નથી, તો હું એને મારું મંગલસૂત્ર આપીને આવી છું. કરીને જે તમારા હાર્દિક દિલીપભાઈ પરમાર કે જે તમારા મિસ્ટર થાય છે, એ શું બિઝનેસ કરે છે, એનો ઘરમાં વ્યવહાર કેવો હતો? એ અત્યારે અર્પિત ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરે છે, અને એનો ખુદનો એક કારખાનું પણ કરેલું છે, જેમાં એ બ્રાસના મશીન બનાવે છે. એનો બિઝનેસ છે, અને એ ઘરમાં એવી રીતના રહેતા કે ભાઈ મને કોઈ બી પ્રોબ્લેમ થાય કે કાંઈ બી સિચ્યુએશન આવે તો હું એની સાથે શેર કરતી ને, કાં તો એ મારી સાથે બાજી લેતા, મને કોઈ સોલ્યુશન ના આપતા, કાં તો કહેતા કે ભાઈ હું મારી રીતે વાત કરી લઈશ, હવે જે થાય તું તારી રીતે જોઈ લેજો. એ મને કોઈ સોલ્યુશન કરીને ના આપતા. બસ એના મમ્મીને એની બેનને ભેગા કરી અને મારી સાથે કોઈ નાની બાબતમાં મને ગુસ્સો અપાવે ને પછી કહેતા કે આ છોકરી મારી ઉપર ગુસ્સો કરે છે અને આ છોકરી મારાથી સચવાતી નથી, હવે મને એ છોકરી જોતી જ નથી. એવી રીતના એના મમ્મીને ને એની બહેનોને ભેગા કરીને મારી બેઇજ્જતી કરતા, મારા પરિવારને ને મારા ભાઈને ને મારા મમ્મીને બધાને જેમ તેમ બોલતા. મારા મમ્મીને ફોન કરીને એમના મમ્મી ધમકી આપતા કે ભાઈ તમારી છોકરી ઘર નથી સાચવતી, હું ક્યાંક વહી જઈશ, હું મારો કંઈક રસ્તો કરી લઈશ, હું મરી જઈશ, એવી ધમકી હોય એ લોકો અમને આપતા પહેલેથી જ. ખાસ કરીને તમારા સાસુ સસરા નણંદ દેર ભોજાઈ હોય તો એ બધા લોકોનો રોલ તમારા પ્રત્યે કેવો હતો? એ બધા મને કેવી રીતના રાખતા કે ભાઈ હા ચલો ઓકે, ઘરમાં રહીએ છીએ, કામ કરીને દે છે તો સારું, પણ મને કોઈ પ્રોબ્લેમ આવે, મેં કોઈ મારી પ્રોબ્લેમ શેર કરી તો મને એ લોકો તરત એમ કહેતા કે ભાઈ મારા છોકરાએ કોઈ જવાબદારી નથી લીધી, તારી માટે કોઈ જવાબદારી લેશે નહીં, તારે તારી રીતે બધું સાચવવાનું કરવાનું. આવી જ રીતના હાર્દિક મને કહેતા કે તું તારી રીતે સાચવી લેજે, તારી રીતે જોઈ લેજે, તને ઘરમાં બી કોઈ મેટર થાય ને તો. અને મારા ભાઈએ કોઈ જવાબદારી લીધી નથી, મારા છોકરાએ કોઈ જવાબદારી લીધી નથી, તો એવી રીતના એ એના છોકરાની જવાબદારી લીધી નથી, બટ છતાંય એને લગ્ન કરાવી દીધા. અને એ લોકોને એવી છોકરી જોતી હતી કે જે બધી જવાબદારી લઈને આવે. એ લોકો મને કોઈ સારી રીતે એવું રાખતા કરતા કે ભાઈ શાંતિથી વાત કરી નહીં, છતાં એ લોકો મને નીચું દેખાડી દેતા. મારા મમ્મીના ઘરે આવું છતાં એ લોકો હું ઘરે જાઉં તો મને એમ કહેતા કે ભાઈ આ છોકરી ક્યાં જાય છે, અમને કંઈ ખબર નથી, ક્યાં રસ્તે વહી જાય છે, ખોટા રસ્તે. ને એવી રીતના મને ખોટા બ્લેમ કરીને મારા નણંદ મને બહુ ગાળો આપી દેતા. એવું બધું બહુ ખરાબ રીતે મારી હારે વર્તન કરતા. ખાસ કરીને તમે જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો એમાં આગળનું એક્શન શું છે? તમે આગળ શું કરવા માંગો છો? આગળ હું મારા ન્યાય માટે લડું છું કે મને આવી રીતના મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, અને એ છોકરો મને કહી દે છે કે મારે તું જોતી જ નથી. 6 મહિનાથી આજે હું મારા મમ્મીના ઘરે છું, નથી એ છોકરાએ મારી સાથે વાત કરવાની ટ્રાય કરી, એને સમાધાન નથી જોતું, તો એ મને એકવાર આવીને એમ કહી દે કે ભાઈ આવી રીતના આપણે શાંતિથી અલગ થઈ જઈએ, બટ એ છોકરાને મારી હારે વાત નથી કરવી, એને કોઈ બી એક એક્શન નથી લેવા કે ભલે એ છોકરી એના મમ્મીના ઘરે લગ્ન કરેલી છે છતાંય ભલે રહી એના મમ્મીના ઘરે, એને મારી સાથે કોઈ વાત જ નથી કરવી. તો હવે મારો આગળનો એક્શન, મને બસ ન્યાય જ જોઈએ છે કે એ છોકરો કાં તો મને સાચવી લે, કાં તો પછી શાંતિથી સમાધાન કરે. એવા અમે પ્રયત્નો ખૂબ કર્યા છે, બટ એ કરવા માટે તૈયાર નથી. તો હવે મારી માટે કાર્યવાહી સરખી રીતે થાય કે જેમાં મને સરખો ન્યાય મળે. મીનાબેન, તમે પણ આ દીકરીના માતાશ્રી છે, તમારા મિસ્ટર નથી, તો હવે આગળનું એક્શન શું હશે? તમારા પરિવારમાં આ રીતની એક વાત બની છે, દીકરી અહીંયા રીસામણા આવી છે, તો સમાધાન થઈ જાય એવી રીતે. પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે. એ લોકોએ અમને પહેરે લુગડે કાઢી મૂકી હતી. એને ફોન કર્યો હતો કે મને આ લોકો મારી નાખશે, તો મારી મોટીને ફોન કરીને બોલાવી હતી, તું મને તેડી જાય, એટલે એ ગઈ હતી તેડવા.
2 જણા છોકરાને ને એક એની બેનપણીને લઈ. ખાસ કરીને ધારો કે તમે છેલ્લા 6 મહિનાથી અહીં છો તો તમને એને ક્યારેય તમારા મિસ્ટરે તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમારી જે ખાધા ખોરાકની વાત આવે, કોઈ પેમેન્ટની વાત આવે, ખર્ચાની વાત આવે, કંઈ પણ વાત બની છે, દીધી છે એ લોકોએ? ના, એ લોકોએ કોઈ દિવસ મને કોઈ કોન્ટેક્ટ કરવાની ટ્રાય જ નથી કરી. એ લોકો મને એવી રીતના મૂકી દીધી છે કે જાણે હું એના પરિવારમાં કાંઈ હતી જ નહીં, અને મારો બધો સામાન બી અત્યારે ત્યાં છે, છતાં એ લોકો એવી રીતના કોઈ વાત કરવા નથી આવતા કે આ છોકરી અમારે જોઈ છે કે નથી જોતી. કોઈ વાત જ કરવા નથી આવતા. તો મારો સામાન ને બધું છે એ બી મને પાછું નથી આપતા એ લોકો. માગ્યું છે આપણે ક્યારેય? હા, અમે માંગેલું છે, બટ એ લોકોએ એમ કહી દીધું કે એનો એક વસ્તુ અમે નહીં આપીએ. દાગીનામાં કઈ હતું? દાગીના મારા મમ્મીએ ચડાવેલું હતું એ બધું ત્યાં જ છે. એ લોકોએ ચડાવેલું હતું એ પણ બધું ત્યાં જ છે. મારો કરિયાવર જેટલો, મારું ફર્નિચર હું જેટલું લઈને ગઈ હતી, બધી વસ્તુઓ ત્યાં જ પડેલી છે. જામનગર પોલીસમાં તમે મહિલા પોલીસમાં જે ફરિયાદ કરી છે એમાં શું આગળની કઈ એ લોકો કાર્યવાહી કઈ કરી છે? એ લોકો અત્યારે નિવેદન લીધું છે મારું, મારા પરિવારનું, બધાનું, અને સાક્ષીમાં અમારા બધાનું નિવેદન લેશે અને પછી આગળની કાર્યવાહી ચાલુ કરશે. તમે જોયું કે આ ખુશ્બુબેન હતા, રમેશભાઈ મકવાણા, કે જેમણે 2 વર્ષ પહેલા લગ્ન કર્યા છે પણ અત્યારે 6 મહિનાથી એમની ઘરે છે. સામેવાળા વાત કરીએ તો થોડોક વાત બને છે જે પ્રમાણે દીકરી પાછી આવી છે 6 મહિના થયા, તો થોડીક માનસિક ડિપ્રેશનમાં પણ છે, ટેન્શનમાં પણ છે, કારણ કે એનું ભવિષ્ય નથી. ખાસ કરીને એના પિતાશ્રી છે એ પણ એને સુસાઇડ કરવાનો સમય આવ્યો હતો, કારણ કે કહે છે કે સામેવાળા જે પ્રમાણે એમને ત્રાસ આપતા હતા તો એ ત્રાસના કારણે એ પણ કંટાળી ગયા હતા, ડિસ્ટર્બ થઈ ગયા હતા, એટલે એને પણ એક ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી છે. એટલે અમારી મીડિયાની એક ફરજ બને છે કે ભાઈ કોઈ આ રીતે દુખિયારા પરિવાર હોય તો આપણે એમને મદદરૂપ થઈએ, હેલ્પ થઈએ, એને ન્યાય મળે એ માટે થઈ અને આજે અમે GTPL જામનગર ન્યૂઝની ટીમ એમના ઘરે આવી છે અને 2 દિવસ પહેલાં જ એને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હવે એ જોવાનું રહ્યું કે પોલીસ આ બાબતમાં કઈ રીતે આગળ વધે છે.